એક સમયને વિશે શ્રીહરિ ગઢપુરમાં શ્રી વાસુદેવ નારાયણના ઓરડાની ઓસરીએ સભા કરીને બેઠા હતા. એ વખતે સદગુરુ નૃસિંહાનંદ સ્વામી વગેરે સાધુઓ સન્મુખ બેઠા હતા. ત્યારે નૃસિંહાનંદ સ્વામીએ હાથ જોડીને શ્રીહરિને પૂછ્યું, જે હે મહારાજ, આવું ને આવું તમારી મૂર્તિના દર્શનનું સુખ અંતરમાં અખંડ રહે ખરું? ત્યારે શ્રીહરિ કહે, તમોગુણ, રજોગુણ અને સત્વગુણ જ્યારે જીવને વિશે આવે છે ત્યારે અંતઃકરણને ફેરવી નાખે છે, એટલે મુક્તિનું સુખ રહેતું નથી અને સમજણને ફેરવી નાખે છે ને તે ગુણ કારણ શરીરમાં રહે છે. તે કારણ શરીર કેવું છે? તો એ કારણ શરીર તો કોટી બ્રહ્મહત્યા જેવું છે ને જીવને સુખ આવવા દેતું નથી. તે જેમ ઇન્દ્રને એક બ્રહ્મહત્યા વળગી હતી તે સુખ આવવા દેતી નહોતી ને એ કારણે એનું શરીર પણ કૃશ થઈ ગયું હતું. તેને એક દિવસે મુનિ નારદ મળ્યા. તેમણે પૂછ્યું કે ઇન્દ્ર, તું આટલો બધો દુબળો કેમ થઈ ગયો? ત્યારે તે કહે, મુનિવર, મને બ્રહ્મહત્યા વળગી છે તો કોઈ વાતે સુખ આવવા દેતી નથી. આ સાંભળીને નારદજી કહે, ઇન્દ્ર, હું તને ઉપાયની એક વાત કહું, પણ તે તને મનાશે નહીં. ત્યારે ઇન્દ્ર કહે, મારા હિતની વાત મને કેમ નહીં મનાય? આપ કૃપા કરીને મને કહો. ત્યારે નારદજી બોલ્યા, જે હે દેવરાજ ઇન્દ્ર, તારા નાના ભાઈ વામનજીને તું તારા હૃદયમાં ધાર અને એમનું ચિંતન કર. તે સાંભળીને ઇન્દ્રએ તુરંત જ માથું ધૂણાવ્યું ને હસીને બોલ્યો, જે મુનિવર, તમે મારી ઠેકડી કરતા લાગો છો. તમે કોઈ મોટા દેવનું ધ્યાન કરવાનું કહ્યું હોત તો ઠીક હતું, પણ મારો ભાઈ વામન તો નાનો બાળક છે. એ તો સાવ નાનો બાળ અને અબુધ છે. એ શું મારી બ્રહ્મહત્યા ટાળશે? આમ દેવરાજ ઇન્દ્રના વેણ સાંભળીને નારદજી બોલી ઉઠ્યા કે મેં કહ્યું હતું ને કે તને મારી વાત મનાશે નહીં. એમ કહીને પોતે વીણા વગાડતા અને નારાયણ નારાયણ એમ ઉચ્ચારણ કરતા ભારે મને ચાલી નીસર્યા. પછી તો બ્રહ્મહત્યાએ પોતાનો પ્રકોપ વધાર્યો ને તે ઇન્દ્રની છાતી ઉપર ચડી બેઠો. ત્યારે ઇન્દ્રને બહુ પછતાવો થયો. પોતે અતિ પશ્ચાતાપ સાથે વામનજીની સ્મૃતિ કરી. ત્યારે તુરંત જ બ્રહ્મહત્યા છેટે ખસી ને એને બ્રહ્મર્ષિ નારદની વાતમાં વિશ્વાસ આવ્યો. પછી તો ઇન્દ્રએ હૃદયને વિશે વામનજીની મૂર્તિને ધારવાનો અભ્યાસ આદર્યો ને પરિણામે એ બ્રહ્મહત્યા રૂપી ઉપાધિ ટળી. આમ જો ભગવાનની મૂર્તિ અંતરમાં અખંડ રહે તો કારણ શરીર નાશ પામે. તે વિના કોટી જાપ કરે તો પણ કારણ શરીર નાશ ન પામે. માટે જેને સુખી થવું હોય એ જીવને વિશે ભગવાનની મૂર્તિ ધારો ને મૂર્તિ હૃદયને વિશે વિરાજે એટલે અંતરમાં નિરંતર આનંદ રહેશે. આમ શ્રીહરિએ શ્રી વાસુદેવ નારાયણના ઓરડાની ઓસરીએ વામનજીનો મહિમા કહ્યો. નૃસિંહાનંદ સ્વામી આદિક સર્વ સંતોને કારણ શરીર ટાળ્યાના ઉપાયની વાત કરી. જય સ્વામિનારાયણ.